નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોઘંબા તાલુકામાંથી નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોનું સ્વાગત સન્માન કરી શુભેચ્છા પાઠવતા પંચમહાલ જિલ્લાના સાંસદ રાજપાલસિંહ જાદવ, છેલુભાઈ રાઠવા, કૈલાસબેન પરમાર, ભરતભાઈ રાઠવા અને જયપાલસિંહ રાઠોડનો જિલ્લા સંગઠનમાં સમાવેશ કરાતા સમગ્ર ભારતીય જનતા પાર્ટીમાં હાલમાં નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં ઘોઘંબા તાલુકામાંથી છેલુભાઈ રાઠવા, કૈલાસબેન પરમારને જિલ્લા ઉપપ્રમુખ તરીકે તથા યુવા આદિવાસી નેતા અને લોકપ્રિય યુવા આગેવાન ભરતભાઈ રાઠવાને આદિજાતિ મોરચાના જિલ્લાના પ્રમુખ તરીકે તથા જયપાલસિંહ રાઠોડને કિસાન મોરચાના મહામંત્રી તરીકે નિમણૂક આપવામાં આવતા સમગ્ર ઘોઘંબા તાલુકા ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે અને ઠેર ઠેર નવનિયુક્ત કાર્યકર્તાઓનું સ્વાગત તથા સન્માન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજરોજ તમામ નવનિયુક્ત હોદ્દેદારોએ પંચમહાલ જિલ્લાના યુવાન અને લોકપ્રિય સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવની તેઓના નિવાસસ્થાને કરોલી મુકામે શુભેચ્છા મુલાકાત કરી હતી અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। આ પ્રસંગે તમામ નવનિયુક્ત હોદ્દેદારોને સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવ દ્વારા ફૂલહાર પહેરાવી તથા શાલ ઓઢાડી અને સ્વાગત તથા સન્માન કર્યું હતું અને નવી નિમણૂક બદલ શુભેચ્છાઓ પાઠવી હતી, તેમજ પ્રદેશ ભાજપના શીર્ષ નેતૃત્વનો પણ આભાર વ્યક્ત કર્યો હતો, કારણ કે ઘોઘંબા તાલુકામાંથી પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં આ કાર્યકર્તાઓનો સમાવેશ થતાં સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમમાં એક ખુશી તથા જોશ અને ઉમંગ જોવા મળી રહ્યો છે। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તથા સમર્થકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। દિનેશ ભાટિયા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ઘોઘંબા। પંચમહાલ જિલ્લા સંગઠનની અંદર જે નવા હોદ્દેદારોની નિમણૂક થઈ છે એ બધાને આજે ખાસ કરીને અભિનંદન પાઠવવાનો જે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, શું આપણી લાગણી છે? આજે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અને અમારા પંચમહાલ ભારતીય જનતા પાર્ટીના જ્યારે નવનિયુક્ત તમામ હોદ્દેદારો સાથે અહીંયા આજે મળવાનું થયું છે, ત્યારે મહામંત્રી સહિત પ્રમુખ સહિતની જે તમામ નવી બોડી છે આજે મારા નિવાસ સ્થાને સૌને મળીને શુભેચ્છા મને મળવા માટે આવ્યા છે, ત્યારે તમામને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને આવનાર દિવસોમાં માતાજી અમને શક્તિ આપે અને જે કાલ પંચમહાલમાં ભારતીય જનતા પાર્ટીનો જે ભગવો લહેરાયો છે અને હર હંમેશ લહેરાતો રહેવાનો છે, ત્યારે નવનિયુક્ત તમામ હોદ્દેદારોને આજના દિને હું ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। આપણા પંચમહાલ જિલ્લાની જો વાત કરીએ અને ભારતની જો વાત કરીએ તો સૌથી ઓછી ઉંમરના સાંસદ તરીકેનું એક ગૌરવ પણ તમે ધરાવો છો અને માનનીય મોદી સાહેબના પણ ખૂબ નિકટવર્તી સંબંધો સાથે તમે પંચમહાલ જિલ્લા માટે શું વિઝન છે તમારું? જ્યારે મને આટલી ઓછી ઉંમરમાં પંચમહાલ જિલ્લામાં એક સાંસદ તરીકેનું પ્રતિનિધિત્વ કરવાનો પાર્ટી દ્વારા જ્યારે જે મને મોકો આપવામાં આવ્યો છે, ત્યારે મારા પંચમહાલ જિલ્લામાં જે તમામ સુવિધાનો જે અભાવ હોય એ તમામ સુવિધાઓ પૂર્ણ કરું અને સાથે જ પાર્ટીને પણ સાથે સાથે તમામ કાર્યકર્તાઓના અને લોકોના જે પ્રશ્નો છે એ રોડ રસ્તા હોય કે અહીંયા કંઈ પણ હોય, જે રેલવેના પ્રશ્નો હોય તેને હું જલ્દીથી ત્વરિત તેનો નિકાલ કરવામાં મને સૌથી વધારે યુવાઓના જે પ્રશ્નો છે એને પણ સાથે લઈને તેના માટેના વિકાસના કામો થાય અને નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિઝન છે 2047નું જે વિકસિત ભારત અને મોદી સાહેબે જે યુવાનો ઉપર વિશ્વાસ મૂક્યો છે, ત્યારે એ વિશ્વાસમાં અમે બધા આપણે સાથે મળીને પરિપૂર્ણ થઈએ એ રીતનો મારો પ્રયાસ રહેશે।